રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ડાયરા બધું મજામાં? હાલો નીકળવું છે આજ છે ને. અહીંયા જો વ્યામની વાળામાં બધા જાય ને કાંધો વીણવા. કાંધું બહુ આયલું આપણે કહું કાંધું એટલે અનલિમિટેડ આયલું. ટાઈમ નથી મળતો. હું કાંધાનો વારો આવે ને તાતા કંઈક ને કંઈક કામ ભૂટકી રહીએ. અને સૂર્યનારાયણનો તેજ તો જો ગજબનો છે. જઈ લે ડાકો જ છે ને મીનો. હે આવું ન હે કલર એટલે ઘટે જ નહીં મીનું. આપણે પણ દયા નથી, મીંદડાની નથી. આપણે દયા છે. જોઈ લે સફેદ પણ કેમ છે ખરેખર ગજબનો કલર છે. ઉપડે નહીં, વજન છે કે હા. ભાઈ દૂધ પાયલા ને વળી ઉમણો કેમ જોઈ ખબર? આપણું ઓલું બચ્ચું છે ને એના સામે નજર છે એની. આપણે કાંથું તડકે આવી ગયા જો. ઢગલો ખૂટે નહીં. એ ઓલું ચકલું નજર છે ચકલાની અને મીનાને જ્યાં નજર ગઈ હમણી. સારું હાલો મિત્રો, જો આવી ગયો છું ઘઉંમાં ચક્કર મારવા કે હવે પાણી દેવું જોઈએ આને ટૂંકમાં. પછી વાર વાંધો નથી ટૂંકમાં. આમ વડાઈ થઈ ગયા નામી આમ પારાઢાક થઈ ગયા હવે તા બરાબર. પછી બેકથી ચારવીએ પછી દહીં સહેજ કારા પડે ને ત્યાં પ્રથમનું પાણી દઈ ને તો બહુ ફાયદો થાય અતિને માથે. જવાની ગ્રીનવરીને ઘાટપ જોઈ લ્યો એવે ફૂટ થાય કે કોઈ ગજબ નહીં, ઘટે જ નહીં એવી. તો વાગી ગયા છે 3 અને હવે છે ને બનાવો છે ચા. મારા બાપે ઉઠી ગયા, હવે પોરો ખવાઈ ગયો અને જો બચ્ચું કેમ હતું. એ જાગી ગયો, એટલી આરામથી હતું તું ને. હા હા બોલો. ઘડીક વાર તો ઢીંગાણા કરીએ. હજી તો નીંદરમાં હે, પછી જાગીએ ને તઈ હરખું. શું છે મીનો? આલે અને હવે છે ચા બનાવી રાખી. મારા માને વડામાં વયા ગયા વીણવા અને હું બનાવું હવે ચા. કે તમારે બનાવવો? પહેલી વાર કોઈ દી બનાવ્યો નથી. હે પહેલી વાર કોઈ દી બનાવ્યો નથી એમ કહું. પહેલી વાર જતા આવે આવી ગયું રહોડું ખુલે એટલે કઈ હળી કાઢે છે. ખબર જ પડી જાય, ગમે ત્યાં હોય ત્યાંથી આવી જાય. તો હાલો જો હાલે છે કાંધો વીણવાનું. અને અચ્છા છે ને પવન નથી ને તે બહુ હે ને તકલીફ પડે છે. કા વીણાતું આ બવલાતું નથી. જો કઈક વાર જ આવે છે. આજ તો તમારો વારો આવ્યો ને. ફૂટે એમ નથી ને. મેં હાલો હું ટેકો દઉં બેઠા બેઠા જા ગાયડેલનું પગને ભરાવી હરખી કે ટેકા ભરાવીને કાંધું. હા અને કાંધું હજી છે ને ઘણું છે. કેટલાક દી થાય કઈ ખબર નથી. અને અમે બધા વિવાહ કર્યા અને ઘેર રહ્યા ને તાતા એટલો પવન હતો ને તઈ ઈ દી પવન ના દીતા વયા ગયા. હા અને આજ છે ને પવન નથી, આમ પડી ગયો. હા અને પવન હોય ને તો જ કામનું કાંધું વીણવાનું. આ બધું છે ને આડું આવી જાય આમ નામ બધું. હા અને હવે લાગી છે ભૂખ અટાણે. શું ખાવું બોલો? આપણે બધું પડતું રવાની હીરો જ હોય. કોઈ જામફળ હોય તો લઈ આવી, આગળ જોઈ આવી. જામફળ છે પણ એમાં બધેને શરદી થાય અટાણે બોરમાં જામફળ. હા મેં 2 દી મોર ખાધું તું જામફળ ને બોર, શરદી થઈ પડી, તાવ આવી ગયો તો. અહીં સમરથ ધામનો મંદિર ને હવે છે ને બધું દેખાય. બાવેડાનું કટિંગ થઈ ગયું ને જરાક પલ્લો છે અમારે. અહીંથી છે ને હાવ હે ને ટુકડું થાય. જો
કોઈ પણ મિત્રો સમૃદ્ધામાં આવો તો અમારી વાડી હા. હાવ નજીક થાય. હાવ નજીક થાય. હા આ બાવેડાનું કટિંગ થઈ ગયું ને એટલે હવે છે ને દેખાય દેખાય હાવ નજીક છે. બધું આમ દેખાય. દેખાય. અમારે પાંહરાય જઈ હગે હમ. 15 મિનિટ. આપણે 10 થી 15 મિનિટનો રસ્તો છે. હા 10-15 મિનિટમાં થઈ જાય. તો હું ને મારા બાપ તૈયાર થઈ ગયા છે અને છે ને જાઉં છે ગામમાં નિવેદ જુવારવા. કાલ કમોર તો બેસી જાય હતી, આજ છે ને છેલ્લો દી હે અને પહેના નિવેદ કરવાનું વેત ન થયું હતી. પહેના નિવેદ કર્યા અને આમાં જો નિવેદ ભરી લીધા છે. અને માતાજી છે ને અમારે વ્યાય એટલે ભેહ કે ખડેલી નિવેદ કરવાના હોય. અને જો અહીંયા છે ને ખીર અને લાફી કરવાની હોય. હવા પાણી હોય નિવેદ કરવાના. ખડેલીના અને ભેહના અલગ હોય ને આમ. ખડેલી આ રાંધણમાં ને રોટલી ને ખીર હોય ને જામુનમાં ને લાફી હોય. એમને ખડેલીના વધુ કરવાના હોય ને ભેહના ઓછા. હોય બીજા વેગરમાં ભેં હોય ને તો પછી ઊંધી આપણા કરવાના હોય. અને હાલો હવે છે ને ચટ કરી આવી આપણે નિવેદ જુવારી આવી. નારિયેળના પૈસા આવી ગયા છે જો અમે માતાજી અમારે છે ને નિવેદ જુવારવાના હતા ધાંધલમાં ને ચામુંડમાં. એ મસ્ત મજાની નારિયેલી એક છે જો નારિયેલી મસ્ત છે અને એ નારિયેલીમાં નારિયેલ બહુ અતિને માથે આવે. આ છે આરતી, ઇલેક્ટ્રોનિક આરતી બહુ વાગે. 1 સેકન્ડ ચાલુ કરી બરાબર બહુ જોરદાર વાગે અતિશય વાગે એમ બરાબર આરતી ધડાધડી જ બોલે નહીં જતી. અને આ જો નારિયેળીનું રૂપ ગજબનું છે. નારિયેળી એટલે નારિયેળ એવું આવે આમાં મસ્તીના. જે નારિયેલ જબર જબર એક નારિયેલી છે પણ બહુ જોરદાર છે. આખા ફરિયામાં છાંયો રહીએ બહુ જોરદાર. પછી જો વાં એક ગેટ છે અમારે અને મેઇન બજારમાં સીધી ગાડી અહીં સુધી વહી આવે. હાલો તો જો આજ તો છે ને નિવેદ ખાવાના ચાલુ થઈ ગયા હે. ખીર ને લાફી ને બધું ખાવાનું ચાલુ થઈ ગયું. આમ રાખવો પડે આ વરેન એટલે અહીં છે ને આમ બેવડું વરેન એટલે આમ ફાડા થઈ જાય ઉના. આજ તો છે ને નિવેદ છે જોઈ લો એટલા નિવેદ ખાઈ ગયા. હાલો ખાઈ લઈ હવે. સારું હાલો મિત્રો જો વેરું પાણી કરી લીધા તો આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.